હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્કેલ વિશે માહિતી મેળવી હતી, બરાબર. તો આપણે જો ઘરનું અથવા તો તમારી નોટબુક છે, બરાબર, એની લંબાઈ માપવી હોય તો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો, બરાબર. પછી ઘરનું અંતર માપવું છે તો ત્યારે શેનો ઉપયોગ કરશો? તો મીટર ટેપ આવે છે, બરાબર. પછી જો કોઈ બે ગામ વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે ફૂટપટ્ટી, બરાબર, કે મીટર સ્કેલનો ઉપયોગ નહીં કરી શકીએ, બરાબર. તો એના માટે, બરાબર, બીજી આપણે રીત ઉપયોગમાં લેવી પડે. પણ જ્યારે ખૂબ જ મોટા અંતર હોય, જેમ કે પૃથ્વીથી સૂર્યનું અંતર કે પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર, તો ત્યારે આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરવો પડે. અને એ પરોક્ષ રીત છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. કઈ રીત છે? દ્રષ્ટિ સ્થાનભેદની રીત. તો દ્રષ્ટિ સ્થાનભેદ છે શું એકચ્યુઅલી તે જોઈએ, બરાબર. તો દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાય? ધારો કે આ પેન છે, તો હું આ પેનને જોઉં છું અહીંયાથી, બરાબર, આ રીતના જશે, અને તમે જોવો છો ત્યાંથી આ રીતના, બરાબર. તમે અહીંયાથી જોવો છો પેનને અને હું અહીંયાથી જોઉં છું, તો પેન વચ્ચે જે ખૂણો બને છે, આ બંને જે નિરીક્ષણ અવલોકન રેખા છે ત્યાં એક ખૂણો બને છે. તમારે જોવાની રેખા આ છે, મારા જોવાની રેખા આ છે. તો આ જે ખૂણો બને છે એને દ્રષ્ટિ સ્થાનભેદ કહેવાય છે, પેરેલેક્સ કહેવાય છે. શું કહેવાય છે? પેરેલેક્સ, દ્રષ્ટિ સ્થાનભેદ. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય છે? અને આ રીતથી જે અંતર મપાય છે એને દ્રષ્ટિ સ્થાનભેદની રીત કહેવાય છે. તો ચાલો જોઈએ આપણે કે કેવી રીતે આ રીતનો ઉપયોગ કરીને પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપી શકાય, બરાબર. અહીંયા આકૃતિમાં, બરાબર, પૃથ્વી દર્શાવેલી છે અને ગ્રહ દર્શાવેલું છે, બરાબર. તો પૃથ્વી આ રીતમાં શું કરવાનું છે? તો પૃથ્વીના વ્યાસાંતના બે બિંદુઓ લેવાના છે આપણે, બરાબર. પૃથ્વીના વ્યાસ પર આવેલા બે બિંદુઓ સમજી લો કે A અને B. ત્યાંથી એક જ સમયે કોઈ ગ્રહનું નિરીક્ષણ કરવાનું છે. ધારો કે એ ગ્રહ P બિંદુ પર આવેલો છે, બરાબર. તો અહીંયાથી પણ એ ગ્રહને જોવાનું છે અને B બિંદુએથી પણ જોવાનું છે. એ ગ્રહને એક જ સમય જોવાનું છે, જેથી અવલોકન દિશાઓ આપણને મળશે AP અને B2P. ઓકે. અને આ પૃથ્વીનો જે વ્યાસ છે આપણને મળે છે તે સમજી લો કે આપેલો છે B, સ્મોલ b. શું છે? તો આ જે છે તે વ્યાસાંત બિંદુનું અંતર અને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર જે આપણે માપવાનું છે તે સમજી લો કે D છે. તો એક જ સમયે આ બંને બિંદુઓથી નિરીક્ષણ કરતા આપણને અવલોકન રેખાઓ મળી AP અને BP, અને આપણને ખૂણો મળે છે તે શું મળે છે? થીટા. આ જે ખૂણો છે એને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ, બરાબર. તો આ રીતના અવલોકન કરવામાં આવે છે, બરાબર. અને આ છે તે પૃથ્વીનો વ્યાસ છે B, સ્મોલ b, બરાબર. તો આપણે 10મા ધોરણમાં એક સૂત્ર ભણીને આવ્યા કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બરાબર. તો અહીંયા હું શું લખું છું જોજો. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા આ ખૂણો છે, ચાપ છે તે AB અને ત્રિજ્યા છે તે ID, આ અંતર. હવે ગ્રહનું અંતર વ્યાસની સરખામણીમાં ખૂબ જ વધારે હોવાથી આપણે આ ચાપને સ્મોલ b તરીકે લઈ શકીએ, બરાબર. એટલે ચાપ જે છે તે આ તમે લઈ શકો AB, અને ત્રિજ્યા છે તે અહીંયાથી આ અંતર લઈ શકો, ત્રિજ્યા. એટલે કે આ A બિંદુથી P બિંદુ સુધીનું અંતર એટલે કે AP, બરાબર. AB શું છે? પૃથ્વીનો વ્યાસ છે. ને AP શું છે? બરાબર. તો એ ત્રિજ્યા છે જે આપણે શોધવાનું છે, બરાબર. થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ AB ની જગ્યાએ આપણાથી લખાશે જો સ્મોલ b, અને AP ની જગ્યાએ લખાશે
કેપિટલ ડી. બરાબર. માટે પૃથ્વીથી ગ્રહનું અંતર d બરાબર b અપોન થશે થીટા. ઓકે, જ્યાં b એ પૃથ્વીનો વ્યાસ છે અને થીટા એ છે તે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે જે બંને સ્થળેથી આપણને ગ્રહનું નિરીક્ષણ કરતા મળે છે અને એનું મૂલ્ય રેડિયનમાં આવે છે. તો આ સૂત્રની મદદથી આપણે પૃથ્વી પરથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. જેમ કે પૃથ્વી પરથી ચંદ્રનું અંતર પણ આ રીતથી જ મપાય છે. કોઈ ગ્રહનો વ્યાસ શોધવો હોય તો પણ આ રીત ઉપયોગી છે. ઓકે, હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું જે સૂત્ર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર જોયું. આ સૂત્રમાં જે ખૂણો આવે છે તેનું મૂલ્ય રેડિયનમાં હશે. શેમાં હશે? રેડિયનમાં. હવે રેડિયન તો આપણને પહેલી વાર ભણતા છે. અત્યાર સુધી જે ખૂણો જોતા હતા તે આવી રીતે તમે જોતા હતા 20 ડિગ્રી કે 30 ડિગ્રી કે 40 ડિગ્રી કે 90 ડિગ્રી 180 ડિગ્રી, પણ રેડિયનમાં આપણે શીખા નથી. તો એ ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. બરાબર. તો આજે આપણે જોઈએ કે ડિગ્રીનું રેડિયનમાં કઈ રીતે કન્વર્ઝન થાય અને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના એક્ઝામ્પલ બી જોઈશું. બરાબર. તો હું અહીંયા તમને અમુક એક્ઝામ્પલ આપીશ ડિગ્રીનું રેડિયનમાં કઈ રીતે કન્વર્ઝન થાય. બરાબર. તો જોઈએ આપણે. અહીંયા હું લખું છું, જોજો, 20 ડિગ્રી. બરાબર. કેટલા લખ્યા છે? 20 ડિગ્રી. અને મારે રેડિયનમાં ફેરવવાના છે. બરાબર. તો રેડિયનમાં ફેરવવા માટે ડિગ્રીને બરાબર પાઈ ગુણ્યા 180 વડે ભાગી કાઢવાના. કેટલા વડે? પાઈ ગુણ્યા 180 વડે. હવે પાઈની વેલ્યુ આપણને ખબર જ છે 3.14 લેવાની છે. કેટલી? 3.14 ભાગ્યા 180. બરાબર. તો આમ કરવાથી આપણને જવાબ મળશે જો 20 બરાબર ગુણ્યા 3.14 ભાગ્યા 180, તો 0. રેડિયન આવશે. કેટલા? 0.34. તો આ છે. આવી રીતે હું સમજી લઉં કે 15 ડિગ્રી લખું છું. કેટલા? 15 ડિગ્રી. તો એનું રેડિયનમાં કન્વર્ઝન કરવું હોય તો કેટલા થશે? 15 ગુણ્યા પાઈ 180. બરાબર. તો 15 ગુણ્યા પાઈ, પાઈની વેલ્યુ આપણે લેવાની છે 3.14 ભાગ્યા 180. તો જવાબ આવશે રેડિયનમાં. આમ બી કરવાથી જોઈ લઈએ. 15 ગુણ્યા 3.14 ભાગ્યા 180. તો જવાબ આવશે 0.261 રેડિયન. હવે લાસ્ટ જે છે તે હું તમને આપી દઉં. બરાબર. કે સમજી લો કે 35 ડિગ્રી છે તો એના રેડિયન કેટલા થાય એ તમારે ચેક કરવાનું છે. બરાબર. આવી જ રીતે હવે તમને છે ને ડિગ્રીની જગ્યાએ મિનિટ આપેલા હોય. ડિગ્રી પછીનો નાનો એકમ છે મિનિટ. તો મિનિટનું રૂપાંતર આપણે રેડિયનમાં કેવી રીતે કરી શકીએ? જો એ પણ રીત શીખવાની છે. સમજી લેવું કે 22 આ જે છે એક ડેશ પાડેલી હોય ઉપર, તો એને મિનિટ કહેવાય. બરાબર. શું કહેવાય? મિનિટ. તો મિનિટને પણ આપણે ડિગ્રીમાં ફેરવવું પડે. તો કેવી રીતે મિનિટને ડિગ્રીમાં ફેરવીએ? પહેલા તો 22 ભાગ્યા 60 કરવાથી, કારણ કે 1 મિનિટ બરાબર અથવા તો 1 કલાકમાં 60 મિનિટ હોય, એટલે મેં કેટલાથી ભાગી નાખું છું? 60 થી. તો આ થઈ ગયું શેમાં રૂપાંતર થઈ ગયું? ડિગ્રીમાં. ડિગ્રીમાં થઈ ગયું. હવે ડિગ્રીમાંથી આપણને રેડિયનમાં તો કન્વર્ટ કરતા આવડે છે. કઈ કન્ડિશન છે? પાઈ 180. બરાબર. તો 22 ભાગ્યા 60, 22 મિનિટ છે. પહેલા આપણે ડિગ્રીમાં ફેરવ્યું અને પછી આપણે રેડિયનમાં ફેરવ્યું. એટલે મિનિટ હોય તો પહેલા ડિગ્રીમાં
અને ડિગ્રીમાંથી પછી આપણે શેમાં ફેરવ્યું છે રેડિયનમાં, એટલે આમાં બે સ્ટેપ થશે, ડિગ્રી અને રેડિયન. તો કેટલા આવશે જવાબ જોઈએ આપણે, 22/60 ગુણ્યા 3.14 180, 0.00639 રેડિયન. બરાબર, તો આ આવે છે મિનિટનું કન્વર્ઝન શેમાં, રેડિયનમાં. ઓકે, હવે આવી જ રીતે બીજી મિનિટ હું લખું છું 40 મિનિટ. બરાબર, 40 મિનિટનું કન્વર્ઝન આપણે શેમાં કરવાનું છે, તો પહેલા આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ થશે, 40/60. બરાબર, તો ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું અને આ ડિગ્રીનું રૂપાંતર હવે થશે રેડિયનમાં. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું, તો 40/60 ગુણ્યા π/180. આવડી ગયું ને, ઈઝી છે. મિનિટનું કન્વર્ટ કરવા માટે પહેલા ડિગ્રીમાં એટલે ભાગ્યા 60 કરવાના અને પછી π/180 કરવાથી આપણને રેડિયનમાં મળશે. એક બીજો પણ લઈ લઈએ આવી રીતે 2.3 મિનિટ. કેટલા, 2.3 મિનિટ. તો અને 2.3/60 કરી નાખીએ તો શેમાં મળશે આપણને જવાબ, ડિગ્રીમાં. અને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે 2.3/60 ઇન્ટુ π/180. તો આ થઈ જશે રેડિયનમાં જવાબ. બરાબર, તો આ રીતના આપણે મિનિટનું કન્વર્ઝન પણ શેમાં કરી શકીએ છીએ, રેડિયનમાં. બરાબર, હવે છેલ્લો ટોપિક છે કન્વર્ઝનનો, સેકન્ડ. બરાબર, સેકન્ડ પણ જોઈ લઈએ. સેકન્ડ, બરાબર, સમજી લો કે તમને આપી છે 33 સેકન્ડ. સેકન્ડ માટે આ સિમ્બોલ છે, ડિગ્રી માટે કઈ સિમ્બોલ હતી, આ. મિનિટ માટે કઈ સિમ્બોલ હતી, 1 ડેશ, અને સેકન્ડ હોય તો 2 ડેશ. બરાબર, તો 33 સેકન્ડ છે એનું કન્વર્ઝન શેમાં કરીએ આપણે, પહેલા 33 સેકન્ડનું કન્વર્ઝન આપણે ડિગ્રીમાં કરવાનું છે. તો 1 કલાકમાં સેકન્ડ કેટલી હોય છે, 3600. બરાબર, તો આ થઈ ગયું સેકન્ડમાં નું ડિગ્રીમાં રૂપાંતર. હવે ડિગ્રીનું રૂપાંતર તો તમને આવડે જ છે, 33/3600 ગુણ્યા ડિગ્રીનું રૂપાંતર શેમાં કરવાનું છે, રેડિયનમાં. તો π/180. તો તમને જવાબ મળશે. પહેલા આપણે શું કરીએ, 33/3600. જો મિનિટ હોય તો 60 વડે ભાગવાના, જો સેકન્ડ હોય તો 3600 થી ભાગી કાઢ્યા, ગુણ્યા 3.14/180. તો જવાબ આવશે 0.0001599. આ થઈ ગયું રેડિયનમાં રૂપાંતર. આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ આપું તમને સેકન્ડ માટે. 33 શું છે, 33 સોરી લખી દઈએ આપણે 12 સેકન્ડ. તો આ તમારે જાતે કરવાનો છે. 12 સેકન્ડ પહેલા શું કરશું આપણે, એને રૂપાંતર ડિગ્રીમાં કરશું અને ડિગ્રીમાંથી પછી રેડિયનમાં. એટલે ડિગ્રીમાંથી રેડિયનમાં રૂપાંતર કરવા માટે શું કરીએ, તો આ મેથડ જોઈ લો અને પછી રેડિયનમાં. ઓકે, હવે જો મિક્સમાં આપ્યું હોય તમને, બરાબર, ડિગ્રી અને રેડિયન સાથે હોય તો ત્યારે શું કરવાનું સમજો. આ 2 ડિગ્રી 10 સેકન્ડ ઓર 10 મિનિટ છે, આ પણ ઈઝી છે. 2 ડિગ્રી 10 મિનિટ છે. તો હું શું કરું છું, 2 ડિગ્રી છે, બરાબર, એને એમ જ રવા દઉં છું અત્યારે, પણ આ 10 જે મિનિટ છે એને હું કન્વર્ટ કરી નાખું
બરાબર. શેમાં કન્વર્ટ કરી નાખું છું? તો ડિગ્રીમાં. તો ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 10 ડિવાઇડેડ બાય 60 થશે. ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું જો, બરાબર. હવે આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર. હવે ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું પછી આપણે શું કરશું? તો જવાબ આવશે આનો. જો આનો જવાબ આવશે 1/6 એટલે 0.166. ઓકે, તો અહીંયા થઈ જશે. આ બંને આવ્યા ને, આ પણ ડિગ્રી છે ને આ પણ ડિગ્રી છે, તો ગુણાકાર હવે નથી કરવાનો, હવે સરવાળો કરવાનો. તો 2 + 0.166 એટલે આવશે 2.166 ડિગ્રી. બરાબર, ડિગ્રીમાં આખું થઈ ગયું છે. હવે ડિગ્રીનું રૂપાંતર આપણને આવડે જ છે. 2.166 * π/180. તો જે જવાબ આવશે તે હશે રેડિયનમાં. ઓકે, હજુ એક જોઈએ. 1 ડિગ્રી 40 મિનિટ. 1 ડિગ્રી 40 મિનિટ છે જો. તો આપણે આને તો કંઈ નથી કરવાનું એટલે આને એઝ ઇટ ઇઝ રવા દઈએ. 40 મિનિટ છે તો એને આપણે કન્વર્ટ કરી નાખીએ 40 ડિવાઇડેડ બાય 60. આ ડિગ્રીમાં થઈ જશે. ઓકે, 1 ડિગ્રી 40/60 આ કેન્સલ થશે. 4/6 એટલે જવાબ આવશે 0.66. ઓકે, હવે અહીંયા તમારે ગુણાકાર નથી કરવાનો, આ બંનેનું એડિશન થશે, સરવાળો થશે. અહીંયા જેવી રીતે કર્યું એ રીતના. તો શું થશે? 1.66 ડિગ્રી. બરાબર, બંનેનો સરવાળો કરવાથી. હવે ડિગ્રીનું રૂપાંતર આપણને આવડે જ છે. 1.66 ગુણ્યા π/180. ઓકે, તો આ થઈ ગયું. હજુ એક જોઈએ એક્ઝામ્પલ. જો 3 ડિગ્રી 12 સેકન્ડ. 3 ડિગ્રી ને કેટલા છે? 12 સેકન્ડ. તો હું શું કરું? તો 3 ડિગ્રીને કંઈ જ નહીં કરીએ આપણે, 3 ડિગ્રીને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. પણ 12 જે સેકન્ડ છે એને આપણે કન્વર્ટ કરી નાખીએ શેમાં? ડિગ્રીમાં. એટલે 12 / સેકન્ડના કન્વર્ઝન કરવાના. કેટલા? 3600. બરાબર, 12 ડિવાઇડેડ બાય 3600. બરાબર, તો 12 ડિવાઇડેડ બાય 3600 કરવાથી જવાબ આવશે 0.0033. ઓકે, આ જે જવાબ આવ્યો તે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન નથી કરવાનું, ગુણાકાર નથી કરવાનો, તો સરવાળો કરવાનો છે અહીંયા. તો સરવાળો કરવાથી આપણને જવાબ મળશે 3.0033 ડિગ્રી. હવે ડિગ્રીનું રૂપાંતર તો આવડે જ છે આપણને. 3.0033 ઇન્ટુ π/180. તો તમારો જવાબ આ જે મલ્ટીપ્લિકેશન કરશો તે આવી જશે. બરાબર, બધાના જેટલાના પણ જવાબ આપણે બ્લેન્ક રાખ્યા છે એ તમારે સોલ્વ કરીને મૂકવાના છે. બરાબર, આ થઈ ગયું. હવે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો એક્ઝામ્પલ એ છે કે પૃથ્વીના વ્યાસાંત બિંદુ પરથી ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. જો અવલોકનની દિશા વડે મળતો કોણ એટલે કે થીટા 1 ડિગ્રી અને 54 મિનિટ હોય, 1 ડિગ્રી અને 54 મિનિટ હોય તથા પૃથ્વીના વ્યાસ એટલે કે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ બી હોય 1.276 ઇન્ટુ 10⁷ મીટર. આટલું હોય, 10⁷ મીટર હોય તો પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. એટલે કે
ડી શોધવાનું છે આપણે, બરાબર. શું શોધવાનું છે? ડી શોધવાનું છે. તો આપણને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તો ખબર જ છે, બરાબર. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પરથી આપણને ખબર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ બી એની વેલ્યુ આપેલી જ છે, બરાબર. ત્રિજ્યા એટલે આ અંતર, તો ડી શોધવાનું છે. તો ડી બરાબર બી અપોન થીટા થશે. બી ની વેલ્યુ હું લખી દઉં છું અહીંયા 1.276 into 10⁻⁷ મીટર. ઓકે. પણ આ જે છે થીટા, એની વેલ્યુ જો ડિગ્રીમાં આપેલી છે ને, મેં કીધેલું એને રેડિયનમાં જ મૂકવાની તમારે. તો રેડિયન કેટલા થશે? બરાબર. 1 ડિગ્રીને 54 મિનિટના રેડિયન કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો આપણે અત્યારે જોઈએ કે 1 ડિગ્રી ને 54 મિનિટ, તો એને રૂપાંતર કઈ રીતે કરવાનું છે અત્યારે જ જોયું આપણે. 1 ડિગ્રી એને કઈ નહીં કરીએ, અને 54 ને આપણે શેમાં કન્વર્ટ કરી નાખીએ? ડિગ્રીમાં, બરાબર. હવે 54 ભાગ્યા 60 એટલે આવશે 0.9, એટલે 1 ડિગ્રી 0.9. હવે આ બંનેનો ગુણાકાર નથી કરવાનો, બંનેનો સરવાળો કરવાનો છે. તો થશે 1.9 ડિગ્રી, બરાબર. હવે ડિગ્રીનું રૂપાંતર રેડિયનમાં કન્વર્ટ કરતા આવડે જ, એટલે 1.9, બરાબર. 1.9 ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે પાઈ 180. તો 1.9 પાઈની વેલ્યુ છે 3.14, 180 એટલે આવશે 103314 રેડિયન. આ થઈ ગયું રેડિયન. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. ખૂણાની વેલ્યુ રેડિયનમાં મૂકી દીધી. હવે સોલ્યુશન, તો 1.276 ડિવાઇડેડ બાય 0.033, તો જવાબ આવશે 38.66 into 10⁻⁷ મીટર. એટલે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર 38.66 ગુણ્યા 10⁻⁷ મીટર થશે. ઓકે.